મહત્વપૂર્ણ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પ્રમુખ સ્વામી મહાજન શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરત દાંડી રોડ ઉપર ભવ્ય સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં આવ્યું છે। સુરતમાં સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં આવ્યું છે। 700 વીઘા જમીનમાં સ્વામિનારાયણ નગરની રચના કરવામાં આવી છે। 700 વીઘા જમીનમાં સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં આવ્યું છે। 15,000 સ્વયંસેવકો સેવા આપશે। મહોત્સવમાં 27 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી ચાલશે મહોત્સવ। જી હા, જે રીતે માહિતી સામે આવી રહી છે, મહોત્સવમાં મહંત સ્વામી ઉપસ્થિત રહેશે। સુરતમાં જે રીતે સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં આવ્યું છે, લાખો હરિભક્તો નગરની મુલાકાત લેશે તેવી પણ વિગત સામે આવી રહી છે। નગરની મધ્યમાં 17 ફૂટ ઊંચી પ્રમુખ સ્વામીની પ્રતિમા પણ મૂકવામાં આવશે। 700 વીઘા જમીનમાં સ્વામિનારાયણ નગર બનાવવામાં આવ્યું છે। સ્વામિનારાયણ નગર આવતીકાલથી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે। મહોત્સવમાં મહંત સ્વામી પણ ઉપસ્થિત રહેશે। પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને લઈને 700 વીઘા જમીનમાં સ્વામિનારાયણ નગરની રચના કરવામાં આવી છે। આ મહોત્સવ 27 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી ચાલશે તેવી વિગત સામે આવી રહી છે। મહોત્સવમાં મહંત સ્વામી પણ ઉપસ્થિત રહેશે। સુરતમાં સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં આવ્યું છે અને 15,000 સ્વયંસેવકો હાજર રહેશે। મહોત્સવ 27 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી ચાલશે તેવી વિગત સામે આવી રહી છે। પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે દાંડી રોડ ઉપર ભવ્ય સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં આવ્યું છે। 700 વીઘા જમીનમાં સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં આવ્યું છે। આ મહોત્સવ 27 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી ચાલશે અને મહોત્સવમાં મહંત સ્વામી પણ ઉપસ્થિત રહેશે। પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનું જે રીતે ઉજવણી કરવામાં આવી રહી છે અને 700 વીઘા જમીનમાં સ્વામિનારાયણ નગરની રચના કરવામાં આવી છે। પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને લઈને જે રીતે સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં આવ્યું છે, 700 વીઘા જમીનની અંદર સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં આવ્યું છે અને 700 વીઘા જમીનમાં સ્વામિનારાયણ જે રીતે નગર ઊભું કરવામાં આવ્યું છે। મહોત્સવ 27 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી ચાલશે। મહોત્સવમાં મહંત સ્વામી પણ ઉપસ્થિત રહેશે। પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત ખાતે અને દાંડી રોડ ઉપર ભવ્ય સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં આવ્યું છે। 700 વીઘા જમીનમાં સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં આવ્યું છે। મહોત્સવ 27 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી ચાલશે અને આ નગરમાં જે રીતે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી ને લઈને જે રીતે મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, 700 વીઘા જમીનમાં સ્વામિનારાયણ નગરની રચના કરવામાં આવી છે। મહોત્સવ 27 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી ચાલશે તેવી વિગત સામે છે। મહોત્સવમાં મહંત સ્વામી પણ ઉપસ્થિત રહેશે। સુરતના દાંડી રોડ ઉપર આ ભવ્ય સ્વામિનારાયણ નગર સ્થાપવામાં આવ્યું છે। મહોત્સવ 27 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી ચાલશે। મહોત્સવમાં મહંત સ્વામી પણ ઉપસ્થિત રહેશે। પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે 700 વીઘા જમીનમાં સ્વામિનારાયણ નગરની રચના કરવામાં આવી છે અને 15,000 સ્વયંસેવકો સેવા આપશે તેવી વિગત પણ સામે આવી રહી છે અને એક અલગ જ પ્રકારનું સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં આવ્યું છે। મહોત્સવ 27 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી ચાલશે તેવી વિગત પણ સામે આવી છે। સુરતમાં દાંડી ખાતે જે રીતે સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં આવ્યું છે, મહોત્સવ 27 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી ચાલશે। લાખો હરિભક્તો નગરની મુલાકાત લેશે અને જે રીતે નગરની મધ્યમાં 17 ફૂટ ઊંચી પ્રમુખ સ્વામીની પ્રતિમા પણ મૂકવામાં આવશે। આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા પ્રજ્ઞેશ। પ્રજ્ઞેશ, જણાવશો કે જે રીતે સુરતમાં પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ને એક અલગ પ્રકારનું નગર ઊભું કરવામાં આવ્યું છે, શું કહેશો આપ? જી બિલકુલ, જે ભવ્ય નગર ઊભું કરવામાં આવ્યું છે અને સ્વામિનારાયણ નગર નામ આપવામાં આવ્યું છે અને આ નગરમાં તમામ જે ધર્મને લગતી અને તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોથી લઈને અને તેમના જે મધ્યમાં વાત કરવામાં આવે તો ખાસ કરીને 17 ફૂટ ઊંચી પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા મૂકવામાં આવશે અને આ સંદર્ભે જ આપણી સાથે વાત કરવા માટે અહીંયા મહારાજશ્રી ઉપસ્થિત છે। આપણે એમની સાથે વાત કરીશું। મહારાજશ્રી, કઈ રીતનું આયોજન છે, કેટલા દિવસનું આયોજન છે અને કેટલી ભવ્યતાથી આયોજન છે?
11 દિવસનો આ ભવ્ય મહોત્સવ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 96મી જન્મ જયંતિનો ઉત્સવ. સાથે સાથે સુરત BAPS સ્વામિનારાયણ મંદિરના 20 વર્ષ પણ પૂરા થાય છે. દ્વિદશાબ્દી મહોત્સવ પણ આખો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને 400 થી વધારે એકરની જગ્યામાં 100 થી વધારે ખેડૂતોએ સ્વેચ્છાથી બહુ પ્રેમથી પોતપોતાની જગાઓ આપી અને છેલ્લા એક જ મહિનાની અંદર આ ભવ્ય નગર આકાર લઈ રહ્યું છે. નગર પ્રમુખ સ્વામી મહારાજના જે શુભ મૂલ્યો, એમનું જીવન અને લોક ઉત્કર્ષનું જે કાર્ય, એને સેલિબ્રેટ કરવા માટેનું આખું આયોજન છે. એના કેન્દ્ર બિંદુની અંદર એક ફાઇબર ગ્લાસ અને સ્પેશિયલ મટીરિયલથી એક સુંદર મંદિર ઇન લેસ ધેન 1 month એ બનાવવામાં આવ્યું છે. એ મંદિરના પ્રાંગણની અંદર રોજ અડધો કલાકનો એક યુનિક લાઇટ એન્ડ સાઉન્ડ શો નું આખું આયોજન થયું છે. મંદિર દ્વારા શાંતિ સંસ્કાર જે પ્રસરે છે એની પણ માહિતી આપવામાં આવશે. નગરમાં તમે જોશો કે કોઈ પણ વ્યક્તિ આવશે, નાનો બાળક હશે, નિશાળમાંથી યુવાન કે કોઈ પણ હશે, તો એને તમામ પ્રકારની પ્રેરણાઓ, કૌટુંબિક એકતા, સામાજિક ફરજો, આદર્શ નાગરિક બનવાની વાતો અને ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામીના જીવનમાંથી મૂલ્યો પણ પ્રાપ્ત થશે એવું સર્વગ્રાહ્ય સર્વની માટે આ નગરનું આયોજન કરવામાં આવ્યું છે. જી, આ બ્રહ્મ વિહારી સ્વામીજી હતા કે જેમણે સંપૂર્ણ માહિતી આપી હતી. જી બિલકુલ પ્રજ્ઞેશ, આભાર આપનો માહિતી આપવા માટે.